એન્જિનિયર્સ. દિવ્યેશ સર, ઓળખાણ તો પડી જ ગઈ હશે બધાને. આગળ આપણે એક વખત મળે ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર. આજે આપણે ફિઝિક્સની વાત કરીશું. તમારી દ્વિધાઓની જે કોઈ વાત હોય એ પછી વાત કરતા રહીશું આપણે ધીમે ધીમે. અત્યારે આપણે ફિઝિક્સને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તમારા નવા ધોરણ 11 ની સાથે રિલેટેડ. 8, 9, 10 માં તમે જે શરૂઆતનું પોર્શન ભણતા હતા એની અંદર ક્યાંક ને ક્યાંક એવા ચેપ્ટર્સ આવતા હતા જે ગતિની સાથે રિલેટેડ હતા. બળ, કાર્ય, તરંગ, ગુરુત્વાકર્ષણ, આ બધું જેની સાથે રિલેટેડ હતું ને, બસ એ જ આપણું ફિઝિક્સ છે. એ વિજ્ઞાનને 3 ભાગમાં વહેંચી દીધું છે: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન. જેમણે ગણિત લીધું છે અને જીવવિજ્ઞાન નથી આવવાનું એમને મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, પેલી બાજુ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, રાઈટ? તો થોડીક શરૂઆત કરીએ આજે આપણે. બોર્ડ પર લખેલું તમને દેખાશે, તમને એમ થશે કે સરે કેમ ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરી, કેમ પહેલું ચેપ્ટર ને? ભલો આપણે થોડાક સાયન્સના માણસોને સમાજ વિદ્યા જેવો વિષય હોય ને તો રસ ઓછો પડે. સાચી વાત ને? હું જાણું છું કે આપણને ઇતિહાસમાં રસ ઓછો છે, તો પહેલું ચેપ્ટર આપણું એવું જ કંઈક છે યાર કે જેની અંદર તમને ફિઝિક્સમાં શું આવશે, કેવી કેવી બ્રાન્ચીસ હશે, શું ભણવાનું થશે, હજુ ભણ્યા નથી એના પહેલા અંદર નો ડીપ નોલેજ આવે તો બહુ મજા ના આવે. એટલે આપણે એને ચલાવીશું. હિસ્ટ્રી છે, આગળ આવશે ત્યારે જોઈશું. અને ચેપ્ટરનું વેઇટેજ પણ બહુ ઓછું છે. માત્ર 1 જ માર્ક્સનો વેઇટેજ 11મા ધોરણની ફાઇનલ એક્ઝામમાં હોય છે, અને એ ટૂંકા પ્રશ્નો જેવું, એમસીક્યુ જેવું. એટલે હમણાં લેટ ઇટ બી. ઓકે, ફાઇન. તો આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે મારા વાલાઓ. અગેન તમને બધાને ખૂબ ખૂબ આભારી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદરથી, રાઈટ? તો સૌથી પહેલા ચેપ્ટર 2 ભૌતિક વિજ્ઞાન, જેનું નામ છે માપન, એકમ અને માપન, રાઈટ? તમારા મનમાં સહજ પ્રશ્ન થાય છે કે આ કંઈક સાંભળેલા શબ્દો છે. બહુ સાચી વાત છે. હવે આ એકમ અને માપનની સાથે જોડાયેલી કેટલીક બાબતોની ચર્ચા કરી. તમારી પાસે એવી કેટલીક બાબતોની જાણકારી છે કે જે માપી શકાય, એવી કેટલીક બાબતો છે કે જે નથી માપી શકાતી. કોઈ કહેશે શું હોઈ શકે? હે? નહીં સંભળાય મને, કારણ કે આ વિડિયો લેક્ચર છે આપણું. લાઈવ હશું ને ત્યારે તમે મને કહેશો એ હું સાંભળી શકીશ. અત્યારે હું કહું છું એ તમને સંભળાય છે. જો એકાદ બે સાદા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ, જેમાં પહેલા હું તમને એવું કહું છું કે તમારું ઘર છે તો એ ઘરને એક ચોક્કસ ઊંચાઈ છે, એ ઘરને ચોક્કસ લંબાઈ છે, ઘરને ચોક્કસ પહોળાઈ છે. તો આની સાથેની જો હું વાત કરું તો અહીંયા સૌથી પહેલા આવ્યો અંતર. બરાબર કે નહીં? બીજી એક વાત, હમણાં લોકડાઉન વાળું વેકેશન છે, સૌથી વધારે તકલીફ તમારા મમ્મીને છે. તમને બધાને કોઈ તકલીફ નથી, ખાઈ પીને જલસા કરવાના છે. તો આ ખાઈ પીને જલસા કરવાની અંદર થાય શું કે તમારું દળ વધતું જાય છે. તો આ દળ માપી શકીએ એમ છીએ. તો અહીંયા બીજી વાત આવે છે દળની, રાઈટ? ઓકે, 10મા ધોરણનું પેપર આપતા હતા ત્યારે આપણને હંમેશા એવું થતું હતું કે કાશ 5, 10 મિનિટ, 15 મિનિટ જો વધારે મળી જાત ને, હું પૂરા માર્ક્સ લઈ આવતો. તો ત્રીજું આવ્યું હવે મારી પાસે. એ 10 મિનિટ શું છે તો કે સમય છે. આવું ઘણું બધું છે તમારી પાસે. તમે સાયકલ ચલાવતા હોય, કાર ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય તો એની અંદર ઝડપ આવે. ઝડપ વેગ પણ કહેવાય, સમજાઈશું આગળ. એની સાથે બીજું આવે શબ્દ પ્રવેગ, એની સાથે આવે બળ, એની સાથે કાર્ય, પાવર. આ બધા શબ્દોથી પરિચિત છીએ આપણે. આવું ઘણું બધું છે. આ બધાનું માપન શક્ય છે. સાચી વાત ને? ઓકે, પણ એવું કેટલુંક છે જેનું માપન શક્ય નથી. સાચું કહેજો. મોબાઈલમાં ગેમ રમતા હોય, પહેલો પાર્ટ, બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ, આમ જીતતા જઈએ તો આમ યસ આ જે વર્ડ આવે એનું વર્ણન શેમાં માપશો? મીટરમાં?
સેકન્ડમાં, કિલોગ્રામમાં, શેમાં માપીશું? તો કે વર્ણન શક્ય નથી. શું છે બાબત? તો કે બાબત છે તમારો આનંદ, તમારી ખુશી. રાઈટ? આ માપી શકાય? ના માપી શકાય. તમારા મમ્મીએ તમને કીધું, તમારા ડેડીએ તમને કીધું કે 4-5 કલાક ગેમ રમ્યા હોય, મોબાઈલ મૂકી દે. આવું 1 વાર, 2 વાર, 3 વાર, પછી તમારું તાપમાન વધતું જાય, હે ને? ગુસ્સો આવે. આ ગુસ્સાની અંદર માપી શકાય? ના માપી શકાય. સુંદરતા ન માપી શકાય. આવું ઘણું બધું છે કે જેનું માપન શક્ય નથી. સમજ્યા? અહીંયા માપન શક્ય છે. તો આપણી પાસે ભૌતિક વિજ્ઞાનની અંદર એવા કેટલાક પદ છે જેનું માપન શક્ય છે, ને એવા કેટલાક પદ છે જે ઓલ ઓવર બધામાં આવે, એનું માપન શક્ય નથી. આપણે આની વાત નથી કરવી, આપણે આની વાત કરવાની છે. આની સાથે રિલેટેડ એક શબ્દનું નાનું સરખું ક્લિયરન્સ મારે તમને આપવું છે, ને આ ક્લિયરન્સનું નામ છે ભૌતિક રાશિ. પ્રશ્ન થાય, આ ભૌતિક રાશિ શું છે? તો કે કોઈ ઘટના બનતી હોય કુદરતમાં. પાછો પ્રશ્ન આવે, કુદરતમાં બનતી ઘટના કઈ? તો કે વાવાઝોડું આવે, વરસાદ થાય, આકાશમાં વીજળીના ચમકારા થાય, કોઈક જગ્યાએ એક્સિડન્ટ થાય. આ બધી જે ઘટનાઓ છે કુદરતી હોય, કેટલીક માનવ સર્જિત પણ હોય. હાથમાં પથ્થર છોડ દઈએ તો નીચે પડે, નીચે કોક હોય તો આપણને પડે, હે ને? તો આ બધી ઘટનાઓનું વર્ણન કરવાનું આવે, અને વર્ણનની અંદર જે ખ્યાલ, કન્સેપ્ટ, વિભાવના, સંકલ્પનાની જરૂર પડે એને કહેવામાં આવે ભૌતિક રાશિ. ફરીથી ઘણા કહેશે સર તમે તો બોલી જ જાઓ છો, અમને શું ખબર પડે છે આની અંદર? એ તો સમજાવું છું વાલાઓ. જો ભૌતિક રાશિ એટલે શું? તો સૌથી પહેલા કીધું કે ઘટનાનું વર્ણન કરવું. હવે ઘટના કઈ લેવી એ તમારે નક્કી કરવાની. મેં કીધું ને, કુદરતી ઘટના, માનવ સર્જિત ઘટના, કઈ બી લઈ શકો. એક ક્રિકેટની રમતની અંદર બોલર દડો ફેંકે છે, ઘટના થઈ ગઈ. બેટ્સમેન એને ફટકારે છે, ઘટના થઈ ગઈ. ફિલ્ડર એને પકડે છે, ઘટના થઈ ગઈ. રાઈટ? આનું વર્ણન કરવાનું હોય તો એમાં કેટલાક ખ્યાલોની જરૂર પડે. ખ્યાલ એટલે કન્સેપ્ટ, કન્સેપ્ટ એટલે વિભાવના. આ દરેક વિભાવના જે છે એ વિભાવનાને આપણે નામ આપીએ છીએ ભૌતિક રાશિ. શું જરૂર પડે? તો કે દડાનું દળ કેટલું હતું, બોલર કેટલું અંતર કાપીને દડાને ફેંકે છે, કેટલા સમયમાં બેટ્સમેનની પાસે પહોંચ્યો, કેટલા બળથી બેટ્સમેને ફટકાર્યો, કેટલી ઝડપથી ગયો, બેટ્સમેને કેટલું કાર્ય કર્યું. આ બધું એની અંદર આવી ગયું ને? તો આ બધાને નામ આપ્યું ભૌતિક રાશિ. ત્રીજી વાર આવ્યું, ધ્યાન રાખજો ફરીથી, કે કોઈ પણ ઘટનાનું વર્ણન કરવા માટે અમુક ખ્યાલોની જરૂર પડે. આ જે ખ્યાલ હોય, કન્સેપ્ટ હોય, એ કન્સેપ્ટને શું કહીએ છીએ મિત્રો? ભૌતિક રાશિ. માય ડિયર ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, ભૌતિક રાશિનો મતલબ શું થશે? તો કે કોઈ પણ ઘટનાનું વર્ણન કરવાનું છે ને એની અંદર જે ખ્યાલ, કન્સેપ્ટ, એ કન્સેપ્ટને નામ આપ્યું ભૌતિક રાશિ. બે શબ્દો યાદ રાખીશું. ઘટનાના વર્ણન માટેના ખ્યાલ, કન્સેપ્ટ, એને કહેવાય ભૌતિક રાશિ. તો આને ભૌતિક રાશિ કહીશું? ના, માપન જ નથી થતું તો કેમની ભૌતિક રાશિ કહીએ? ઓકે, આ બધાને કહેવાય ભૌતિક રાશિ? તો કે હા. કેમ? તો કે દરેકનું માપન થઈ શકે છે. રાઈટ? ફાઇન. તો ભૌતિક રાશિ. હવે આ ભૌતિક રાશિ પાછી બે પ્રકારની છે. એક મૂળભૂત ભૌતિક રાશિ અને બીજો સાધિત ભૌતિક રાશિ. ઇંગ્લિશ વર્ડ કેટલીક વખત આપણા માટે સહેલા થઈ જાય. ગુજરાતીમાં સમજ ના પડે પણ અંગ્રેજીમાં સમજ પડે, ભલે આપણને ઇંગ્લિશ ઓછું આવડતું હોય તો પણ. તો મૂળભૂત ભૌતિક રાશિ, હવે આને ઇંગ્લિશમાં શું કહેવાય? બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટી અથવા તો ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આને
બહુ સહેલો શબ્દ છે અંગ્રેજીમાં તો ડિરાઇવ્ડ. ડિરાઇવ્ડ નો મતલબ કોઈકના ઉપરથી મેળવવાનો, તો એને કહેવાય ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ એટલે ભૌતિક, ક્વોન્ટિટી એટલે રાશિ. રાઈટ? ગુડ. નાઉ હવે આની અંદર મૂળભૂત ભૌતિક રાશિ તરીકે કોને લેવાની? તો કે જે ભૌતિક રાશિ એકબીજા ઉપર આધારિત જ ના હોય, પોતે એકલા સ્વતંત્ર રીતે કામ કરે, સીધે સીધું જ માપન થઈ જાય, એ બધાને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. ફરીથી એકવાર, જેનું માપન સીધે સીધું થાય એને કહી શકાય મૂળભૂત ભૌતિક રાશિ, જે બીજા ઉપર આધારિત નથી. રાઈટ? તો મને કહેશો આમાંથી કોણ કોણ આધારિત છે અને નથી? પાછું તમે નહીં બોલી શકીએ, હે ને? તો હું જ તમને કહી દઉં છું. સૌથી પહેલા અંતર. તો જો મારી પાસે સ્કેલ હોય કે લાંબી મીટર પટ્ટી હોય તો હું લંબાઈ માપી શકું છું, જેમાં બીજી કોઈ ભૌતિક રાશિ આવતી નથી. એટલે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સૌથી પહેલા શું આવ્યું મારા વાલાઓ? તો કે અંતર. રાઈટ? દળ. વજન કાંટા પર ઉભા રહો એટલે તરત દળ મળી જાય. સમય. તમારી પાસે ઘડિયાળ હોય તો સમયનું માપન થઈ શકે છે. રાઈટ? આ ક્રિટિકલ કન્ડિશનમાં પણ તમને ખબર છે સમય જ નથી આપણી પાસે, હે ને? સાચું કે છે. રાઈટ? ઓકે. તો આ ત્રણ જે બતાવ્યા અહીંયા એને હું નામ આપીશ મૂળભૂત ભૌતિક રાશિ. ઝડપ. ક્લાસમાં કોઈક વાર મોડું થઈ ગયું, સ્કૂલમાં મોડું થઈ ગયું તો સાયકલની સ્પીડ જોઈતી તમે? બમ્પ સ્પીડ બ્રેકર એ નતા જોયા, હે ને? તો એ ઝડપ છે. હવે ઝડપનું સૂત્ર તમે શીખેલા છો ભૂતકાળમાં. શું છે વાલાઓ? અંતર ના છેદમાં સમય. તો આ બે ઉપરથી અને મેળવ્યું એટલા માટે એને શું કીધું? ડિરાઇવ. ડિરાઇવ નો મતલબ સાધિત ભૌતિક રાશિ. રાઈટ? ફાઇન. નાઉ આ શબ્દથી તમે બહુ જ પરિચિત છો, યાદ છે? પ્રવેગ. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. હવે આની મને હમણાં જરૂર નથી, બરાબર? એટલે હું એને કૌંસમાં મૂકી દીધું. હવે લખ્યું વેગના છેદમાં સમય. વેગ એટલે શું વાલાઓ? તો કે ઝડપ. ઝડપ અને વેગમાં ફરક ખાલી આટલો છે, ઝડપને દિશા નથી, વેગને દિશા છે. હું ઉત્તર દિશામાં ચાલી રહ્યો છું. ઝડપ થઈ ગઈ કે વેગ થયો? ઉત્તર દિશા. દિશા આઈને એટલે વેગ કહેવાશે. ઝડપ. મારી ઝડપ, મારા વ્હીકલની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. એનો મતલબ કોઈ દિશા નથી, તો એને ઝડપ કહીશું. તો ઝડપ અને વેગનો ડિફરન્સ માત્ર દિશાની સાથેનો. આ વેગ પાસે દિશા છે, ઝડપ પાસે દિશા નથી. ઓકે. તો હવે વેગ બરાબર શું લખીશ? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. રાઈટ? વેગની જગ્યાએ છેદમાં પાછો સમય છે તો સમયનો સ્ક્વેર. રાઈટ? ઓકે. બળ. પરિચિત છો? ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ યાદ કરો. તમારા ભવ્ય ભૂતકાળને આનંદના ખુશીના દિવસો હતા, પણ માપી શકાય નહીં. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ દળ તો દળ રહેશે, પણ પ્રવેગની જગ્યાએ આવશે અંતર ના છેદમાં સમયનો સ્ક્વેર. આ ત્રણ અહીંયા 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 આવ્યા જ કરે કોઈક ને કોઈક રીતે. હવે આ જે બધું બન્યું એ આના ઉપરથી બન્યું, માટે આગળ વર્ડ મૂકવો પડ્યો સાધિત. આની અંદર આવું કશું છે નહીં એટલે એને કીધું મૂળભૂત. ક્લિયર થઈ ગયો ને બચ્ચાઓ શબ્દ? તો ફરીથી એકવાર, મૂળભૂત રાશિ એટલે જે સ્વતંત્ર રીતે માપી શકાય, એકબીજા ઉપર આધારિત ના હોય, એને આપણે મૂળભૂત કહીશું. જે એકબીજાની સાથે આધારિત છે, આ બધા ઉપર આધારિત છે, એને સાધિત ભૌતિક રાશિ કહેવાય. ક્લિયર ને વર્ડ્સ? ઓકે, ફાઇન. એના પછી છે એકમ. એકમ બહુ પરિચિત છો તમે. એકમ એટલે શું? એવો પ્રશ્ન પૂછે તમને. તો કોઈ ભૌતિક રાશિના પ્રમાણિત માપને તેનો એકમ કહે છે.
ભૌતિક રાશિના પ્રમાણિત માપને તેનો એકમ કહે છે. હવે આ પ્રમાણિત શબ્દ છે. પ્રમાણિત ક નહીં, પ્રમાણિત. પ્રમાણિતનો મતલબ સાબિત થયેલું, એવી સાબિતી કે જે હંમેશના માટે સાચી હોય, રાઈટ? ઓકે, તો આ પ્રમાણિત એટલે શું? તો તમને એવું ખબર છે કે લંબાઈનો એકમ મીટર છે. આ મીટર એ પ્રમાણિત માપ છે. દળનો એકમ કિલોગ્રામ છે, પ્રમાણિત માપ છે. સમયનો એકમ સેકન્ડ છે, તો એ પણ પ્રમાણિત માપ છે. તો કોઈને પ્રશ્ન થાય, સર મિનિટ પ્રમાણિત નથી? ભલા માણસ, સેકન્ડ પ્રમાણિત તો મિનિટ સેકન્ડ થી જ બને ને, કલાક સેકન્ડ થી જ બને છે, દિવસ પણ, મહિના પણ, વર્ષ પણ. તો આ બધું પછી એની અંદર આવી ગયું, રાઈટ? તો આ પ્રમાણિત માપ થઈ ગયું, બરાબર ને? તો આવા પ્રમાણિત, નિશ્ચિત, ચોક્કસ, જેની સાબિતી ઘટનાથી આપવામાં આવે, ઘટના એટલે પ્રયોગો થી આપવામાં આવે, તો એને કહેવામાં આવે છે એકમ. હવે આ એકમ પણ બે પ્રકારના હોય. એક કહેવામાં આવે છે મૂળભૂત એકમ, રાઈટ? અને બીજું કહેવામાં આવે છે સાધિત એકમ. વ્યાખ્યા યાદ રહી જશે, હમણાં જ રહી જશે. મૂળભૂત ભૌતિક રાશિ ના એકમ ને મૂળભૂત એકમ કહેવાય. સાધિત ભૌતિક રાશિ ના એકમને સાધિત એકમ કહેવાય. સાધિત ભૌતિક રાશિના એકમને સાધિત એકમ કહેવાય. અંતર શેમાં માપવાની મેં તમને વાત કરી મિત્રો? તો કે મીટર, રાઈટ? દળ તો કે કિલોગ્રામ, સમય સેકન્ડ. તો આ બધાને શું કહેવાય? તો કે મૂળભૂત એકમ. દરેકનો સિમ્બોલ પણ છે, હો, સંકેત પણ છે મિત્રો. આનો સિમ્બોલ છે m, આનો સિમ્બોલ થઈ શકશે kg, અને આનો સિમ્બોલ થઈ શકશે s. રાઈટ? હવે જો મારી પાસે આ ત્રણ ના એકમ છે, તો આનો એકમ મળે કે ના મળે? બોલજો હો તમે. ભલે મન નથી સંભળાતું, પણ તમારે હા કહેવાનું, હો ને? સમજાય તો, ના સમજાય તો તરત જ લેક્ચર પૂરું થાય, શાંતિથી સરનો ફોન છે, ફોન નંબર પર ફોન કરાય, રાઈટ? હા, બીજી એક વાત તમને વચ્ચે આગળ સમજાવું ને એના પહેલા કહી દઉં. આપણે ફિઝિક્સની અંદર જે બોર્ડ વર્ક કરીશું એની અપ ટુ ડેટ એકદમ ફર્સ્ટ ક્લાસ નોટ, પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં આ વિડિયો લેક્ચરની સાથે આવી જશે. એટલે તમારે શું કરવાનું? તો પહેલા લેક્ચર જોઈ લેવાનું, એ નોટ્સ શાંતિથી વાંચી લેવાની, બરાબર? હું તમને લેક્ચરની અંદર કહું કે આટલા પ્રશ્નો બહુ જ અગત્યના છે, ઇમ્પોર્ટન્ટ છે, તો થોડુંક લખવાનું પણ રાખીશું, નહીં તો આપણી હાથની આંગળીઓ પછી ટેવાશે નહીં, અક્ષરો બગડી જશે, ગાંધીજી જેવા થઈ જાય. આપણને તો ના વંચાય, બીજાને ના વંચાય. અને આપણે ઇન્ડિયાની પરીક્ષા પદ્ધતિ એવી છે કે લખે એને જ માર્ક્સ મળે, રાઈટ ને? 10મામાં જોયું તમે બધાએ, એટલા માટે કહી રહ્યો છું. થોડીક લખવાની પ્રેક્ટિસ પણ ધીમે ધીમે કરીશું. બહુ બધું હોમવર્ક નહીં આપીએ, તમે વેકેશન એન્જોય કરજો, હા, વાંધો નથી, રાઈટ? ખબર પડી ગઈ ને કે આ બધું લગ ના કરશો, તમને નોટ્સ મળે, જુઓ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહીશ જ કે આ તમારું હોમવર્ક, તો તમારે તૈયાર કરી નાખવાનું. પછી આગળ એટલું ઓછું. ઓકે, ફાઇન. હવે જુઓ પાછા, ઝડપ. અંતરના છેદમાં સમય. અંતરનો એકમ વાલાઓ તો કે મીટર, સમયનો એકમ સેકન્ડ. તો આનો એકમ શું થઈ ગયો? મીટર પર સેકન્ડ. તમે કહેશો સર આ બધું આવડે જ છે. હું ક્યાં ના પાડું છું, પણ આપણા ચેપ્ટર 2 નો સિલેબસ નો ભાગ છે. આગળ એવું આવશે જે નવું છે તમારા માટે, એમાં મજા આવશે તમને, પણ એનો બેઝ છે. ક્લિયર કરી લઈએ ઝડપથી. ઓકે, અંતર ફરીથી મીટર, સમય સેકન્ડ સ્ક્વેર. કેમ? વર્ગ છે માટે. અહીંયા શું થશે? તો કે દળનો એકમ થાય કિલોગ્રામ,
અંતરનો એકમ થાય મીટર, સમયનો એકમ થાય સેકન્ડ સ્ક્વેર. તો આ જે એકમ લખ્યા ને એને શું કહેવાય? સાધિત એકમ. તો વાલાઓ વ્યાખ્યા સહેલી થઈ ગઈ. શું થયું? તો કે સાધિત ભૌતિક રાશિના એકમોને સાધિત એકમ કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમ કહેવાય. રાઈટ? બરાબર ને? આગળ વધીએ. બોર્ડ ભરી ગયું. હવે મારે પાછું નવું સમજાવવા આગળ જવાનું, એટલે આગળ જઈએ એના પહેલા થોડુંક યાદ કરી લઈએ. સૌથી પહેલો શબ્દ શું હતો આપણી પાસે? ભૌતિક રાશિ. હવે બહુ ડિટેલમાં નહીં, માત્ર વર્ણન. ઘટનાના વર્ણન માટે અમુક ખ્યાલોની જરૂર પડે. આ ખ્યાલને શું કહેવાય? ભૌતિક રાશિ. ખ્યાલ માટે ઇંગ્લિશ વર્ડ કન્સેપ્ટ. રાઈટ? ફાઇન. મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. અમુક ઓછામાં ઓછી ભૌતિક રાશિ કે જેની મદદથી બીજી ભૌતિક રાશિઓ બનાવી શકાય તો એને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. અને જોડ દઈએ આની જોડે. મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ અને સાધિત ભૌતિક રાશિના એકમોને સાધિત એકમ કહેવાય. હવે પાછો પ્રશ્ન આવે, એકમ એટલે શું? તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને તેનો એકમ કહે છે. સમજાઈ ગયો ને? સહેલું છે ફિઝિક્સ. એકદમ સરળમાં સરળ. જો સાયન્સનો સબ્જેક્ટ હોય ને તો એક જ છે ફિઝિક્સ. મજા આવશે તમને. અને દિવ્ય સર છે ને તો પછી વધારે મજા આવવાની. બરાબર ને મારા વાલાઓ? ના, શું કીધું તું યાદ છે ને? ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. વેરી ગુડ. હજુ તો આટલું જ ચલાવ્યું છું. તમને જે પીડીએફ બુક મોકલી છે ને એમાં પણ જોતા રહેજો. રાઈટ? હવે નેક્સ્ટ આની સાથેની આગળની જે વાત છે એની અંદર ટોપિકનું નામ છે એકમ પદ્ધતિઓ. એટલે એકમ જુદા જુદા લઈને પદ્ધતિ બનાવવામાં આવે છે એટલે એને નામ આપ્યું છે એકમ પદ્ધતિઓ. નામ જાણશો એટલે ખબર પડી જ જશે તમને. સૌથી પહેલું નામ છે FPS, એકમ પદ્ધતિ. FPS. F એટલે ફૂટ. ઘણા ઇંગ્લિશમાં બોલતા હોય છે માય ફૂટ. એ ફૂટ નહીં. ફૂટ એટલે લંબાઈનો એકમ. રાઈટ? P એટલે પાઉન્ડ. હજુ પણ અમેરિકા છે, યુકે છે, યુરોપિયન કેટલાક કન્ટ્રીઝ છે, બધાની અંદર દળના એકમ તરીકે પાઉન્ડ વપરાય છે. આપણે જે અહીંયા કિલોગ્રામ ને ગ્રામ વાપરીએ છીએ ને એવું એ લોકો પાઉન્ડ હજુ પણ વાપરે છે. S નો મતલબ થાય સેકન્ડ. સમજાઈ ગયું? બસ. FPS એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. એના પછી બીજું નામ છે CGS, એકમ પદ્ધતિ. CGS. C લંબાઈનો જ એકમ છે. યાદ કરો, સેન્ટીમીટર. G ખબર પડી ગઈ ને? ગ્રામ. અને છેલ્લું છે સેકન્ડ. બરાબર? એના પછી છે MKS, એકમ પદ્ધતિ. કદાચ મારે તમને સમજાવવું નહીં પડે, તમને ખબર પડી જશે. આની અંદર બધા નાના એકમો છે, આની અંદર બધા મોટા એકમો રાખ્યા છે. સેન્ટીમીટર થી મોટો એકમ મીટર, તો અહીંયા રાખીશ મીટર. ગ્રામ થી મોટો એકમ કિલોગ્રામ. સેકન્ડ, તો એનો મોટો એકમ અહીંયા લીધો નથી. સેકન્ડ નું નામ સેકન્ડ જ રાખ્યું છે. ખબર પડી જાય ને નામ પરથી? ઓકે. એના પછી છે MKSA, એકમ પદ્ધતિ. ત્રણ તો કોમન જ છે ને એક ચોથું ઉમેરી દઈએ આની અંદર તો એનો મતલબ થઈ શકશે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. A વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. આવવાનું છે બધું બહુ જ ફિઝિક્સ ની અંદર. હાલમાં
જે પ્રમાણે આવે છે પ્રમાણે સમજીએ છીએ, ડિટેલમાં જતા નથી. રીઝન આ ખાલી નામ છે આપણી પાસે, નામને જાણવાના છે, રાઈટ? તો FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, MKSA મીટર કિલોગ્રામ સેકન્ડ MP. આ બધી જૂના જમાનામાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ હતી, પણ કેટલીક મુશ્કેલીઓ પડતી હતી આ પદ્ધતિમાં. ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય ત્યારે કે અમેરિકાથી કોઈ ગુડ્સ ઇન્ડિયામાં આવે, ઇન્ડિયાનું કોઈ ગુડ્સ અમેરિકામાં જાય, દળનું માપન કરવાનું હોય તો પાઉન્ડ ત્યાં વપરાય ને અહીંયા કિલોગ્રામ વપરાય, કન્વર્ઝન કરવું પડે. ચાલો ગણિતની મદદથી કન્વર્ઝન થઈ ગયું, પાછો મનીની અંદર કન્વર્ઝનનો પ્રોબ્લેમ થાય, આવું બધું બહુ થતું હતું. એટલે 1971 ની અંદર વિશ્વની ઘણી બધી કન્ટ્રીઝ ભેગી થઈ અને એવું નક્કી કર્યું કે આ જુદી જુદી એકમ પદ્ધતિ ઉપયોગમાં લેવી એના કરતા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા બનાવવી, જેને SI કહેવામાં આવે છે. SI નો મતલબ શું થાય છે? SI એનો મતલબ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ. બધા જ દેશને આ આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે તો તકલીફ પડતી નથી. જેમ તમે કેટલીક સંસ્થાઓના નામ જાણો છો, આજકાલ એક સંસ્થાનું નામ બહુ જ મોટા પાયે આપણે જાણીએ છીએ, WHO કહીએ છીએ, યુનિસેફ છે, યુનેસ્કો છે, આ બધા નામ સમાજ વિદ્યામાં તમે જાણતા હતા. એવું અહીંયા આપણી પાસે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ. આપણે ઇતિહાસમાં બહુ રસ નથી એટલે આપણે અંદર બહુ જવાનું નહીં, પણ જાણવું તો જરૂરી છે. ફ્રાન્સની અંદર પેરિસમાં એનું હેડક્વાર્ટર છે. સિસ્ટમ ઇન્ટરનેશનલ ગુજરાતીમાં લખીએ તો એને કહેવામાં આવે છે આંતર રાષ્ટ્રીય માપન પદ્ધતિ. જેમ આની અંદર 3 ભૌતિક રાશિના એકમો છે, આમાં 4 છે, એવા આ આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિમાં 7 ભૌતિક રાશિ અને એના 7 એકમ આની સાથે જોડવામાં આવેલા છે. બરાબર ને? તો 7 ભૌતિક રાશિ અને એની સાથે એના 7 એકમ શેમાં છે? આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિમાં. ક્વિક રિવિઝન ફરીથી એકવાર. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, MKSA મીટર કિલોગ્રામ સેકન્ડ, નવો વર્ડ MPS એનો એકમ વિદ્યુત પ્રવાહ. એવું જો બધા એકમ છે એટલા માટે એને નામ આપવામાં આવે છે એકમ પદ્ધતિઓ. આમાં બધું જ છે, ભૌતિક રાશિ પણ છે, એકમ પણ છે અને એની સંજ્ઞા પણ છે, એટલે આને નવું નામ આપ્યું આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ. ઓકે, હવે આપણે આની અંદર શું છે એનું જરા જોવાની કોશિશ કરીએ છીએ. ઓકે, આપણી પાસે SI પદ્ધતિની હમણાં જે વાત કરવાના હતા તે SI એકમ પદ્ધતિ, એની ભૌતિક રાશિ, એનો એકમ અને એની સંજ્ઞા. આની નીચે આપણે લખતા જઈએ એટલે તમને યાદ પણ રહી જાય. સૌથી પહેલા ભૌતિક રાશિ તરીકે મારી પાસે છે લંબાઈ. લંબાઈનો એકમ જાણો છો તમે, શું થાય? મીટર. તો એને લખીશું સંજ્ઞામાં સ્મોલ m. એના પછી બીજી ભૌતિક રાશિ તરીકે દળ. દળનો એકમ કિલોગ્રામ, જેનો સિમ્બોલ kg. ક્યાંય ફૂલ સ્ટોપ નહીં કરવાનો, આના નિયમો છે પાછા, અહીંયા આગળ આવે છે, સમજાવીએ છીએ. એના પછી સમય. દુનિયામાં કોઈની પાસે હોતો નથી, કાઢવો પડે છે. બરાબર? તો સમયનો એકમ થાય સેકન્ડ, એની સંજ્ઞા s, સ્મોલ s છે. એના પછી આપણી પાસે વિદ્યુત પ્રવાહ, રાઈટ? આ વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર અને એનો સિમ્બોલ a. આટલું તો આવી ગયું ને આગળ, એટલે યાદ રહી ગયું તમને. નવું શું છે? તો નવું જે છે એની અંદર આવો શબ્દ છે થર્મોડાયનેમિક તાપમાન. સર આ સમજ પડી ગઈ, પણ આ શું છે? થર્મોડાયનેમિક ખરેખર ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે.
હવે અહીંયા તાપમાનની સાથે જોડવાનું કારણ શું? તો વૈજ્ઞાનિકોએ સજેસ્ટ કર્યું હોય કે આની સાથે જોડવાનું, એટલા માટે એને તાપમાનની સાથે થર્મોડાયનેમિક તાપમાન એવું કહેવામાં આવે છે. તમને થાય કે વળી આવું સજેશન કોણે કર્યું? તો કે કેલ્વિન વૈજ્ઞાનિકનું નામ છે અને એના ઉપરથી જ એકમ પડ્યો છે કે એમ્પિયર પણ વૈજ્ઞાનિક હતા, વિદ્યુત પ્રવાહની સાથે બહુ બધું કામ કર્યું છે, યાદ છે 10મા ધોરણમાં? બસ એ જ એવી જ રીતના કેલ્વિન પણ વૈજ્ઞાનિક છે કે કહીએ છીએ. આજકાલ તાપમાન બધું બહુ છે હે ને, તો એ તાપમાનનો એકમ નોર્મલ આપણે ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ, સેન્ટીગ્રેડ, આપણા બોડીમાં ફેરનહીટ, પણ કેલ્વિન પણ એવો જ એક એકમ છે, થર્મોડાયનેમિક તાપમાન, રાઈટ? એના પછી આપણી પાસે છે દ્રવ્યનો જથ્થો, જેનો એકમ કહીએ છીએ મોલ, અને એને સિમ્બોલમાં દર્શાવીએ છીએ MOL. હવે આ મોલ એટલે શું વાલાઓ? તો મોલનો મતલબ થાય એક મોલ બરાબર, હવે દરેકની અંદર ચોક્કસ પ્રમાણ હોય છે, યાદ કરો. 1 મીટરના સેન્ટીમીટર 100, 1 કિલોમીટરના મીટર 1000, એવો એક મોલ સંખ્યા દર્શાવે છે. કોની સંખ્યા? તો કે અણુ, પરમાણુ, જે આપણે નોર્મલી જોઈ નથી શકતા એવાની સાથેની વાત થાય. તો મારી પાસે 1 મોલ અણુ છે, તો એની અંદર 6.02 into 1023 અણુ હોય. અણુ એટલે તો ખબર ને, ઓક્સિજન, O2, N2, H2, આવું બધું થાય. ઓકે, કોઈ એમ કે મારી પાસે 1 મોલ પરમાણુ છે. પરમાણુ, હિલિયમ, નિયોન, આ બધા એકલા સિંગલ હોય તો પરમાણુ કહેવાય. તો એની અંદર 6.02 1023 શું હોય? તો કે પરમાણુ હોય. કોઈ એમ કે આપણે તો ઇલેક્ટ્રોન લઈ આવ્યા, તો આમાં 1 મોલ ઇલેક્ટ્રોન તો is equal to 6.02 1023 શું હશે? ઇલેક્ટ્રોન. તમે જો આ મોલ એટલે આ સંખ્યા નિશ્ચિત છે. ફિઝિક્સ કરતા કેમેસ્ટ્રીમાં બધું બહુ આના સાથે રિલેટેડ તમને તમારા વાલા એવા ગિરીશ સર પણ શીખવાડવાના છે, રાઈટ? મોલ ખબર પડી ગઈ ને? ના. એના પછી છે જ્યોતિ તીવ્રતા, રાઈટ? આ જ્યોતિ તીવ્રતા શું છે? એનો પહેલા એકમ લખી દઈએ આપણે, કેન્ડેલા, અને એનો સિમ્બોલ છે C. હવે તમે એવું જોયું હશે કે પદાર્થને ગરમ કરીએ ને તો એની સપાટીને તમે અડકો નહીં ને, આમ સહેજ દૂર પણ રાખો ને તો પણ તમને ઉષ્માનો એટલે કે ગરમીનો અનુભવ થાય. આમાંથી નીકળતી જે ઊર્જા હોય ને, એ ઊર્જા એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ, એને જ્યોતિ તીવ્રતા કહેવાય. એનો એકમ કેન્ડેલા, C. આપણને 11મા 12મા લેવલે આની જરૂરિયાત બહુ ઓછી છે. ફરીથી એકવાર, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, C. કોઈ સપાટીના તાપમાન વધારે હોવાને કારણે એમાંથી જે ઊર્જાનો ઉત્સર્જન થાય, એ ઉત્સર્જાતી ઊર્જાની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ, જેનો એકમ કેન્ડેલા, એને કહેવાય C. ઓકે, ક્વિક રિવિઝન ફરીથી એકવાર. કઈ પદ્ધતિની વાત કરી? SI, ભૌતિક રાશિ, એકમ અને સંજ્ઞા. ભૌતિક રાશિ લંબાઈ મીટર m, દળ કિલોગ્રામ kg, સમય સેકન્ડ s, વિદ્યુત પ્રવાહ એમ્પિયર a, થર્મોડાયનેમિક તાપમાન એકમ કેલ્વિન અને સંજ્ઞા k. ઓકે, દ્રવ્યનો જથ્થો મોલ, MOL એનો સિમ્બોલ. જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, CD. તમે જુઓ ક્યાંય કોઈ જગ્યાએ ફૂલ સ્ટોપ નહીં કરવાનો. બીજું, આ k અને g માં ક્યાંય પણ ફૂલ સ્ટોપ નહીં જ કરવાનું. એના કેટલાક નિયમો છે વાલાઓ, નિયમોનું આગળ વર્ણન છે તો તે વખતે આપણે સમજાવીશું. આજે જે કરાવું એનું ક્વિક આઉટલાઈન તમને આપી દો. ક્વિક આઉટલાઈન, સૌથી પહેલા શું છે ક્વિક આઉટલાઈન ની અંદર? તો કે પહેલા સમજાવ્યું ભૌતિક રાશિ, રાઈટ? ભૌતિક રાશિ પછી બીજું શું સમજાયું? મૂળભૂત ભૌતિક રાશિ, સાદિત ભૌતિક રાશિ, બરાબર ને? ઓકે, એના પછી શું હતું? એકમ. બે પ્રકારના એકમની વાત કરી.
મૂળભૂત એકમ, સાદિત એકમ. છેલ્લી વાત એની સાથેની એકમ પદ્ધતિઓની કરી. સૌથી પહેલી એકમ પદ્ધતિ FPS, પછી CGS, પછી MKS, પછી NKSA અને છેલ્લી અહીંયા લખેલી SI પદ્ધતિ. આપણને સૌથી વધારે જરૂરિયાત SI ની છે, એના પછી MKS ની છે અને એનાથી ઓછી CGS ની છે. ઓકે, તો મારા પહેલા લેક્ચરની અંદર તમને આટલું સફિશિયન્ટ છે, કારણ કે બહુ વધારે પડતો ડોઝ તકલીફ કરે હે ને. આમ પણ ગરમી છે, ડાયજેસ્ટ ના થાય એટલે શું થાય ખબર? પેટમાં ગરબડ થાય, આ મગજમાં ગરબડ કરે, ગરબડ તો થાય, આપણે નથી થવા દેવી. એટલા માટે નાનું સરખો સરસ મજાનું ફિઝિક્સનું પહેલું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ મારા વાલાઓ. શું કીધું તું? ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, રાઈટ? ઓકે, ફાઇન. તો આની જ એક તમને નોટ મળી જશે, આની સાથે જ વિડિયો લેક્ચરની સાથે શાંતિથી જોઈ લેજો. અને કઈ મુશ્કેલી હોય તો એની અંદર ઉપર એક નંબર લખેલો છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, પછી એ મારો નંબર છે, તમે મને કોલ કરી શકો છો. એકાદ વખતમાં કોલ પિકઅપ ના થાય તો બીજી વખત પણ કરી શકાય, કઈ વાંધો નથી, કારણ કે અમે ટીચર્સ તમારા માટે જ છીએ, રાઈટ? થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ.